નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું અમિતા। મહેસાણામાં ટ્રકની અડફેટે 2 પદયાત્રીઓના મૃત્યુ થયા। બહુચરાજીના નવા દેલવાડા પાસે અકસ્માત સર્જાયો। ચૈત્રી પૂનમના મેળામાં જતા સંઘને ટ્રકે અડફેટે લીધા। અકસ્માતમાં 8 પદયાત્રીઓ ઝપટે ચડ્યા, 2ના મોત થયા। સિદ્ધપુરના ધનાવાડા ગામના પદયાત્રીઓ સંઘમાં નીકળ્યા હતા, જેમાં દુર્ઘટના સર્જાઈ। 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બહુચરમાના મેળામાં જઈ રહ્યા હતા આ પદયાત્રીઓ। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મુકેશ જોશી। મુકેશ, જે આ પગપાળા સંઘને અકસ્માત નડ્યો, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે? અમિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ચૈત્રી પૂનમનો મેળો કે આજથી ચૈત્રી પૂનમનો મેળો જે છે શરૂ થયો છે। ખાસ વાત કરીએ તો ચૈત્રી પૂનમ મેળાનું ખૂબ વિશેષ મહત્વ છે। ખાસ વાત કરીએ તો પદયાત્રા સંઘ જે સિદ્ધપુર થી આવી રહ્યો હતો અને ખાસ સંઘ જે છે બહુચરાજી પહોંચવા નિયર બાય હતો ને તે સમયે જ ખાસ જે છે પદયાત્રા સંઘને અકસ્માત નડ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો જે આઈસર ટ્રક હતું, ટ્રક જે છે એને પદયાત્રીઓ એમને અડફેટે લીધા હતા, જેના કારણે 2 પદયાત્રીઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। સાથે વાત કરવામાં આવે તો 5 થી 6 જેટલા જે પદયાત્રીઓ છે એ ઘાયલ થયા છે ને જેમને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। ખાસ વાત કરીએ તો બહુચરાજી એક ઓટો હબ છે અને જેના કારણે હેવી વ્હીકલો પણ પુષ્કળ પ્રમાણમાં અહીંથી પસાર થતા હોય છે, પરંતુ જે બાયપાસ રોડ જે બનાવવો જોઈએ જે સત્વરે બન્યો નથી ને જેના કારણે હેવી વ્હીકલોનો અવરજવર આ રોડ ઉપર વધુ છે ને આ પ્રકારની અકસ્માતની ઘટના ઘટી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।